બાગેશ્વરના કાર્યક્રમને લઈને વિવાદ થઈ રહ્યો છે, ત્યારે સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્યનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે। નામ લીધા વિના વગર ધીરેન્દ્ર શાસ્ત્રી પર તેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। આ વ્યક્તિ જુદા જુદા ખેલ ખેલી અને અંધશ્રદ્ધા ફેલાવે છે। આવો જ એક ખેલ રાજકોટમાં સ્ટેજ પર થશે। સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી। સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે છે। આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો છે। આ વ્યક્તિનો મારો વિરોધ છે। ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય। તમારે સનાતન ધર્મની અંદર તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હો તો તમને અધિકાર નથી આપ્યો કે અંધશ્રદ્ધા ફેલાવો। તમે સતત અંધશ્રદ્ધાનો ફેલાવો કરો છો ને આ ક્યાંય પણ સંત સમાજ સાંખી નહીં લે। આ સતત એનો વિરોધ રહેશે।